હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી. મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ઇંગ્લિશ એએમસી જુનિયર ક્લર્કની હમણાં તાજેતરમાં લેવાયેલી પરીક્ષા એટલે કે 24/11/24 અને એમાં ઇંગ્લિશ હતું માત્ર 10 માર્કનું. આ પેપર સોલ્યુશન આપણે જોઈએ છીએ. મિત્રો, એક્ઝામ કોઈ પણ હોય અને તમે ગમે તે એક્ઝામ આપવાનો, માની લો કે આ એએમસીની છે અને તમે હવે કોઈ સીસીઈની કે અન્ય કોઈ એક્ઝામ આપી રહ્યા છો, તો એવું જરૂરી નથી કે એ જ એક્ઝામના પેપર કરવા. બીજી એક્ઝામ્સના પેપરનું સોલ્યુશન કરો. જૂના પેપર્સનું સોલ્યુશન તમને અતિશય યુઝફુલ થશે. હું નહીં, જે લોકો ટોપ લેવલના જીપીએસસી યુપીએસસી પાસ કરી છે દરેક એવું કહે છે કે જૂના પેપર છે એ હંમેશા સોલ્વ કરવા. એનાથી શું થાય છે કે એ પ્રકારના પ્રશ્નોનું તમને એક આખું ગાઈડલાઈન મળે છે, તમને બ્લુ પ્રિન્ટ મળે છે, ખ્યાલ આવે છે. તો આ પેપર સોલ્યુશન પણ તમને આવનારી પરીક્ષામાં યુઝફુલ થશે. અને આમાં પેપરનું જે લેવલ કેવું હતું પ્રશ્નોનું એ પણ જોઈએ. બીજું કે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર આ પેપરનું સોલ્યુશન ઓલરેડી પેપર આવે અને મેક્સિમમ વિધિન એ વીક, ઘણું સેમ ડે થઈ જતું હોય પણ વિધિન એ વીક અમે અપલોડ કરી દઈએ છીએ. અને જો તમારે એની પીડીએફ જોઈએ સોલ્યુશનની ગુજરાતીની સમજૂતી સાથેની, તો અમને 9112622626 ઉપર એએમસી જુનિયર ક્લર્ક જેસી 24/11/24 લખીને સેન્ડ કરજો, અમે તમને મોકલી આપીશું. ઓકે, ચાલો હવે આપણે લઈએ આગળ. સૌથી પહેલાં એ જોઈએ મિત્રો કે આ પેપરની અંદર ક્વેશ્ચન્સનું લેવલ કેવું હતું. આટલા વર્ષોના મારા અનુભવ પછી મેં આ રીતે ડિવિઝન કર્યું છે કે 3 પ્રશ્નો છે એ ઇઝી લેતા, 10માંથી 3 એટલે કે 30% ઇઝી. 2 પ્રશ્નો છે ઇઝીથી લઈ અને થોડાક મીડિયમ લેવલના હતા એટલે કે થોડું અપ લેવલના કહી શકો તમે, જે સારી તૈયારી હોય થોડીક વ્યવસ્થિત રીતે એ 5 પ્રશ્નો છે એ આરામથી ટેકલ કરી શકે. જોઈશું હમણાં. 3 પ્રશ્નો છે મીડિયમથી હાઈ હતા અને 2 પ્રશ્નો એવા હતા કે એને કાં ઇઝી કહી શકાય અને કાં સાવ ટફ પણ કહી શકાય. જોઈશું. ટેન્સનો ઇઝી ક્વેશ્ચન હતો, એક પ્રોનાઉનનો ઇઝી હતો, આર્ટિકલનો બહુ સહેલો પ્રશ્ન હતો, એન્ટોનિમ અને એડજેક્ટિવ એ ઇઝીથી લઈને થોડા ઠીક હતા. સિનોનિમ, ઓડ વન આઉટ અને ઇડિયમ એ થોડા હાયર લેવલના કહી શકાય. અને સિનોનિમ એક અને પ્રોપર વર્ડ એ છે એ કારણ કે એને કોઈ ગ્રામર સાથે નિસ્બત નહોતું એટલા માટે. જોઈએ, ચાલો સ્ક્રીનશોટ લઈ અને આગળ વધીએ. સ્ક્રીનશોટની જરૂર પડશે પીડીએફ બનાવવામાં. ઓકે, પહેલો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ ઇનકોર્પોરેટ. મેં આને ઇઝીમાં નથી લીધો, ઇઝી ટુ મીડિયમમાં નથી લીધો, મીડિયમ ટુ હાઈમાં લીધો છે આ પ્રશ્નને. હવે શા માટે કે ન ખબર હોય ઘણાને આ ઇનકોર્પોરેટનો મિનિંગ શું થાય છે. ઇનકોર્પોરેટનો મતલબ થાય છે સમાવેશ કરવો, સમાવેશ કરવો. મિત્રો, હવે એક વસ્તુ તમે ચેક કરજો કે 2024ની જે પરીક્ષાઓ આવી અને હવે જે 2025માં આવશે એમાં જે ઇંગ્લિશ પૂછાય છે કે પૂછાશે એ પ્રશ્નો એક્ઝેક્ટલી એઝ ઇટ ઇઝ ડિટો ટુ ડિટો છે એ રિપીટ નથી થતા. હા, થોડાક ફેરફાર અમુક પ્રશ્નો થાય છે એ અમે તમને આપણી કઈ બુકમાં છે, એપ્લિકેશનમાં કઈ જગ્યાએ છે એની નોંધ સાથે આપેલા છે. પરંતુ જે ખાસ કરીને વર્ડ ફોર્મ છે, વોકેબના છે, એમાં શું કરે છે કે દાખલા તરીકે ઇન્કોર્પોરેટ અગાઉ પૂછાયેલું હોય અને એનો જવાબ આવે છે ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. તો આજે એસોસિએટ જોડાણ કરવું, કોઓપરેટ સહકાર આપવો, કોઓર્ડિનેટ એની સાથે સંલગ્ન થવું, તો એની જગ્યાએ એડે બીજા મૂકી દીધા હોય, એને લાગતા હોય, નજીકના હોય એવા શબ્દો એમ, એટલે વર્ડ ચેન્જ કર્યા એક. બીજું જે ગ્રામરના ટોપિક છે એમાં તો શું થાય કે સાદો ભૂતકાળ છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ વપરાય અને એમાં મેક્સિમમ અનિયમિત ક્રિયાપદો પૂછે છે. તો એ કંઈ બદલવાનું નથી, એટલે ગ્રામર કોઈ દિવસ ચેન્જ નથી થવાનું. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ છે, ઇડિયમ છે, પછી એડજેક્ટિવ, નાઉન, પ્રોનાઉન બનાવવાની વાત છે એ થોડા ટ્વિસ્ટ હોઈ શકે. ઓકે, તો આને આપણે મીડિયમ ટુ હાઈ લેવલમાં લીધો છે. ઇનકોર્પોરેટ એટલે સમાવેશ કરવો, ઇનકોર્પોરેટેડ ઇન, મોસ્ટલી એમાં પાછળ ઇન પ્રિપોઝિશન લાગતું હોય છે. ઓકે, ચાલો. હા, એટલે ઇન્ક્લુડ એનો પણ મતલબ એ જ થાય સમાવેશ કરવો. અને એસોસિએટ
એસોસિએશન એના ઉપરથી સંગઠન, જોડાણ કરવું, કોઓપરેટ સહકાર આપવો, સહકાર આપવો કરવો, કોઓર્ડિનેટ જોડાવું, જોડાણ કરવું, એસોસિએટ એટલે પણ એવું જ થાય, જોઈન થવું, એકબીજા સાથેની વાત છે જોઈન થવાની. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં. હા, બીજું કે આમાં મેં તમને ગુજરાતી મિનિંગ સાથે પણ સોલ્યુશન જવાબ સાથેનું આપેલું છે, તમારે જોવું હોય તો જોઈ લેવાનું છે દાખલા તરીકે. ચાલો ને, હા, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન મિત્રો, ઇંગ્લિશ માટે ગુજરાતની નંબર 1 એપ્લિકેશન. એક સબ્જેક્ટ માટે તમારે જે રિક્વાયરમેન્ટ છે, વિડીયોના માધ્યમથી અભ્યાસ કરવો છે ટોપિક વાઇઝ MCQs તો 15,000 પ્લસ પ્રશ્નો છે, આમાં 15,000 પ્લસ. ગ્રામર બે રીતે છે, વિડીયોના મારફતથી. વિડીયો જે લખ્યું ને, વિડીયો ઘણા પ્રકારના છે. એક આ પેપર સોલ્યુશનના છે, પેપર સોલ્યુશનના વિડીયો છે, પછી ગ્રામરના વિડીયો છે, પછી આ જે MCQ ટોપિક વાઇઝ લખ્યા છે એના છે, બધાના. ગ્રામર વાંચીને તૈયાર થઈ શકે એવું ગ્રામર પણ છે, ટોપિક વાઇઝ MCQ વાંચીને તૈયાર થઈ શકે, ટેસ્ટ આપી શકો એવી રીતના છે. પેપર સોલ્યુશન પણ વિડીયોના ફોર્મેટથી છે. ઉપરાંત 2011, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 વર્ષ વાઇઝ છે. ડેઇલી લેવલ સ્ટડી, દરરોજ અભ્યાસ કરવા માટેની વ્યવસ્થા છે. ટેસ્ટ ક્વિઝ રેગ્યુલર અમે લઈએ છીએ. 2 ટેસ્ટ છે, એક એડમિન ટેસ્ટ છે જે એન્જલ દ્વારા અમે ક્રિએટ કરીએ છીએ, અને બીજું કે તમે સેલ્ફ ક્રિએટ કરીને પણ લઈ શકો છો. બીજી ખાસિયત એ છે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની કે જ્યારે જે એક્ઝામ નજીક આવી રહી હોય એનું એક સ્પેશિયલ પેકેજ કોર્સ હોય છે, જેમ કે અત્યારે SSCની એક્ઝામ આવી રહી છે તો એનો કોર્સ અલગથી છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે 2, જો આ ગ્રામરની વાત ઇઝી છે. વેન શી શો મી, જ્યારે તેણીએ મને જોયો કે જોઈ, શો આ V2 છે. હવે વેન સાથે ભૂતકાળ જો હોય, નિયમ એ છે કે વેન સાથે ભૂતકાળ હોય તો અન્ય વાક્યમાં ભૂતકાળ જ હોય છે, એ નક્કી થયું પહેલું. પછી સાદો, ચાલુ, પૂર્ણ, ચાલુ પૂર્ણ. જો પાછળ કોઈ નોટ ન કરેલી હોય તો મોસ્ટલી સાદો ભૂતકાળ જ વપરાશે. તો હેઝ સ્માઇલ્ડ છે એ પૂર્ણ વર્તમાન છે, નહીં આવે. હેડ સ્માઇલ્ડ છે એ પૂર્ણ ભૂતકાળ છે, એ આવી શકે કદાચ જો ભૂતકાળનો વિકલ્પ ન હોય તો, પરંતુ છે એટલે એ પણ નહીં આવે. સ્માઇલ્ડ તો અહીંયા આવશે SMILED, સ્માઇલ્ડ. ઇઝ સ્માઇલિંગ, આ ચાલુ વર્તમાન છે, આ ન આવે. જો આટલું ગ્રામર તો ડીપમાં આવડવું જરૂરી છે, અને આપણે મીડિયમ લેવલ કે ટફ લેવલમાં નહીં ગણીએ. ધીસ ઇઝ વેરી 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 એન ઇઝી ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટમાં લઈએ. આપેલું હતું હો ગુજરાતી, એ તમારે જોવા માટે. 3, ઇઝી ટુ મીડિયમ લેવલ. તમને જેમ મજા આવે એમ, તમે એને ઇઝી ગણવું હોય તો ઇઝી ગણો, મીડિયમ લેવલ ગણવું હોય તો મીડિયમ લેવલ ગણો. કારણ કે આમાં તમારે ઓપોઝિટ આપવાનો છે, યોગ્ય વિરોધી. ઓપોઝિટ, એન્ટોનીમ, વિરોધી શબ્દ. હવે લોંગ, તો લોંગનું જો આ ટાઇની, સ્મોલ, શોર્ટ, પીસ, આ બધાનો મતલબ થાય છે આમ જોવા જાઓ તો ટૂંકું, થોડું, નાનું વગેરે. પરંતુ એક્ઝેક્ટ મિનિંગ લઈએ તમે લોંગ, તો લોંગની સામે, લોંગ એટલે લાંબુ, ટાઈની એટલે સાવ ઝીણું, નાનું, ટાઈની, સૂક્ષ્મ આમ કહી શકાય તમે, સૂક્ષ્મ. સ્મોલ એટલે નાનું, શોર્ટ એટલે ટૂંકું, અને પીસ એટલે ટુકડો. હવે જો લોંગ હોય તો લોંગની સામે શું આવે હંમેશા? લોંગની સામે શોર્ટ આવે. સ્મોલ તો સ્મોલ કોની સામે આવશે? બિગ હોય તો. ટાઈની કોની સામે આવશે? HUGE, હ્યુજ, વિશાળ હોય તો. ને પીસ એટલે તો ટુકડો થાય. તો લોંગ સામે શોર્ટ એટલે કે કયો જવાબ માન્ય ગણાશે? શોર્ટ, ટૂંકું. ઓકે, ચાલો નેક્સ્ટ. આનું નેક્સ્ટમાં સમજૂતી સાથે છે. 4, ઇઝી ટુ મીડિયમમાં, મીડિયમ લેવલમાં છે.
ડુ યુ લાઈક ખાલી જગ્યા ડ્રેસ ઇન ધ સ્ટોર વિન્ડો. હવે ધીસ ધેટ ધીસ ધોઝ છે મિત્રો, આ ચારે ચાર આ બંને કામ કરે છે, એટલે કે પ્રોનાઉન તરીકે કામ કરે છે અને આના છે એ એડજેક્ટિવ તરીકે પણ કામ કરે છે. પ્રોનાઉન એટલે એકલું વપરાય ત્યારે. ધીસ ઇઝ એ પેન, તો અહીંયા ધીસ એકલું છે, ધીસ ઇઝ એ પેન એ પ્રોનાઉન છે. ધીસ ધેટ ઇઝ એ કેમેરા, તો ધેટ છે એ પ્રોનાઉન છે. પરંતુ જ્યારે એ શબ્દો છે એ વર્ડ્સ જ્યારે કોઈ નાઉનની આગળ વપરાય છે, શબ્દની આગળ વપરાય તો એ એડજેક્ટિવ તરીકે કામ કરે. દાખલા તરીકે ધીસ પેન, તો ધીસ છે એ હવે એડજેક્ટિવ છે. ધેટ કેમેરા, તો એ એડજેક્ટિવ છે. ડ્રેસ એ સિંગ્યુલર છે, એક વચન છે. એક વચન હોવાથી ધીઝ અને ધોઝ નહીં વપરાય. ધીસ પણ લખી શકાય, ધેટ પણ લખી શકાય. હવે જો નજીક હોય, નજીક, તો ધીસ વપરાય, અને દૂર હોય તો ધેટ વપરાય. અહીંયા શું લખ્યું છે? ઇન ધ સ્ટોર વિન્ડો, તો સ્ટોર વિન્ડોની અંદર રહેલો ડ્રેસ. નજીક એટલે કેટલું કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી હાથ લાંબો કરીને તમે ટચ કરી શકો એટલું નજીક. તો સ્ટોર વિન્ડોની માં જે ડ્રેસ હોય એટલે દૂર હોવાનું, અન્ય જગ્યાએ હોવાનું, તો દૂર હોવાથી ત્યાં વપરાશે ધેટ. સિમ્પલ વસ્તુ છે. આ વસ્તુ અમે જનરલ સ્પોકન ઇંગ્લિશના કોર્સની અંદર 3જા 4થા દિવસે સમજાવીએ છીએ. ચાલો નેક્સ્ટ. હા, સમજૂતી સાથે છે એ જ જોઈ શકાય. સિલેક્ટ ઓડ વન આઉટ. ક્વેશ્ચન નંબર 5. મીડિયમ ટુ હાઈ લેવલમાં શા માટે એ જોઈએ? અસાઇન. અસાઇનનો મતલબ છે બીજાને કોઈક કામ સોંપવું. એકદમ સિમ્પલ, સોંપવું, આપવું વગેરે. ડિઝાઇન એટલે ડિઝાઇન બનાવવી. ડિઝાઇન બનાવવી એટલે ક્રિયા કરવાની વાત છે. દાખલા તરીકે આ શર્ટ છે, એની અંદર જે પેલું કંઈક ભરત કામ કે વગેરે કરો એ એમ્બ્રોઇડરી કહેવાય, પણ એ બની તો ડિઝાઇન એક. બ્લુ પ્રિન્ટ, એ બ્લુ પ્રિન્ટ એટલે એક આયોજન, એક આયોજન અને રિટન ફોર્મમાં હોય, સરસ રીતે બનાવવું. એ પ્લાન એટલે પણ આયોજન જ થાય. આયોજન આ થોડું રફ કામ થાય, પછી પ્લાનમાંથી એનું સરસ મજાની બ્લુ પ્રિન્ટ બને અને પ્લાનમાં પછી ડિઝાઇન પણ એડ થાય. અને અસાઇન એટલે આ તમારી પાસે જે વર્ક છે એ તમારે બીજાને સોંપવું. ઓડ વન આઉટ એટલે જે લાગુ ન પડતું હોય, અલગ પડતું હોય એવું પસંદ કરવાની વાત છે. તો અહીંયા જવાબમાં આવશે એ અસાઇન. અને આ ત્રણેય છે એ એક ફિલ્ડના છે, ડિઝાઇન, બ્લુ પ્રિન્ટ અને પ્લાન. ઓકે, ચાલો ક્લિયર. હા, પછી છે લેવલ નોટ સ્પેસિફિક. એને તમે ગમે એવો લેવલ ગણી શકો, ટફ એ ગણી શકો અને ઇઝી પણ. શું? ગીવ સિમિલર મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ. ઓ છે ને એ લગભગ 15મી 16મી સદીમાંથી ઉત્પન્ન થયેલો આ કંઈક શબ્દ છે. એના બે અર્થ થતા કે એક નવાઈ, વંડર, WONDR, વન્ડરફુલ કહીએ છીએ ને, નવાઈ. અને એક છે ભય, એટલે કે FEAR. આ છે ને અર્લિયર અર્થ આ હતો, અર્લિયર અર્થ આ હતો ફિયર માટેનો. એટલે અહીંયા સિમિલર મિનિંગ લેવાનો છે તો સ્વાભાવિક રીતે ફિયર જ આપણે લેશું અત્યારે. ફિયર, બરાબર. વન્ડરફુલ, અદ્ભુત. પ્રેઝન્ટ ટાઈમમાં, વર્તમાન સમયમાં એનો અર્થ છે ને એ વંડર તરીકે લેવાય છે ને, એટલે તો તમે કદાચ આ શબ્દ સાંભળ્યો છે. ઓસમ, ઓસમ, અદ્ભુત, નવાઈ પમાડે એવું. ઓકે. ફેક એટલે તો ખોટું, નકલી, નકલી. ફરવિશ એટલે ઘસી ઘસીને આમ વ્યવસ્થિત એકદમ ચળકાટવાળું બનાવવું, ઘસવું. અને એકે નહીં. ફિયર ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો. નેક્સ્ટ વન. અચ્છા, હા, 6 લીધો આપણે. હા, 7. ધ મંકી હિટ ખાલી જગ્યા હેડ. અને કેવો છે? ઇઝી. ઇઝી જ કહેવાય ને, કારણ કે મંકી માટે, વાંદરા માટે વપરાતા પ્રોનાઉન જો એની પોતાની વાત હોય, સેલ્ફ, ખુદ, કરતા, તો IT, ઇટ વપરાય. એને કર્મ તરીકે જો વાત કરો એની તો પણ ઇટ વપરાય. અને એનું પોઝેસિવ સંબંધ તો ITS, ઇટ્સ વપરાય.
ઓકે, આ હિઝ પુરુષ માટે વપરાય, હર છે એ સ્ત્રી માટે વપરાય, ઇટ્સ છે એ નાન્યતર જાતિ માટે વપરાય, અને ITS ઇટ્સનો મતલબ થાય છે ઇટ ઇઝ, ઇટ વોઝ અને ઇટ હેઝ, જેની પાછળ એસ આવે છે એવા બધા. સિમ્પલ છે. પર્સનલ પ્રોનાઉનનો પ્રશ્ન છે જો ટોપિકનું નામ આપવામાં આવે તો, અને ઇઝી છે. વાંદરાએ ધ મંકી હિટ ખાલી જગ્યા હેડ. જોકે જવાબમાં અહીંયા મારે પેલું દલીલ કરવી હોય તો હું તમને આનું લોજિકલી બધા જવાબ સાબિત કરાવી શકું. હિઝ એટલે કોઈ પુરુષના માથામાં ફટકો માર્યો એવું હોઈ શકે, હર કોઈ સ્ત્રીના માથામાં માર્યો, પરંતુ તો બે જવાબ આવી શકે. એટલા માટે એ બંનેને નહીં લઈએ અને વાંદરાની પોતાની જ વાત અહીંયા આપણે સમજવી પડે, એટલે ઇટ્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. વાંદરાએ એના માથા ઉપર ફટકો માર્યો કે ભટકાડ્યું કે વગેરે કંઈ પણ. હા, ધ મંકી હિટ ખાલી જગ્યા હેડ, સો રોહન બીકેમ એંગ્રી. જો આગળ આવું વાક્ય હોય તો અહીં 100% જવાબ હી જ આવે, અને રોહનની જગ્યાએ રેખા હોય દાખલા તરીકે, ગમે ત્યાં રેખા બીકેમ એંગ્રી તો હર આવે, કારણ કે આગળ એવું વાંદરાએ ના માથા ઉપર ફટકો માર્યો, ના માથા ઉપર ફટકો માર્યો, તેથી રોહન ગુસ્સે થયો તો રોહનને માર્યો હોય, રેખા ગુસ્સે થઈ તો રેખાને માર્યું હોય, તો નક્કી થઈ શકે. એવું નથી, ઇટ્સ જ આવશે અહીંયા. ઓકે, ચાલો નેક્સ્ટ વન ઇઝ નોટ સ્પેસિફિક એની લેવલ. તમે આને ઇઝી પણ કહી શકો. કેવો પ્રશ્ન હતો? વી લેફ્ટ ધ સિનેમા બિફોર મૂવી એન્ડેડ બીકોઝ ઇટ વોઝ ખાલી જગ્યા. અમે મૂવી પૂરું થયું એ પહેલાં સિનેમા ઘર એટલે જગ્યા છોડીને જતા રહ્યા, કારણ કે ઇટ વોઝ તે ખાલી જગ્યા હતું. કેરિંગ એટલે અહીંયા કાળજીવાળું, કેપ્ટિવેટિંગ એટલે મન મોહક, બોરિંગ તો કંટાળાજનક, અને એક્સાઇટિંગ એટલે ઉત્તેજક, બહુ મજા આવી જાય એવું ટૂંકમાં એમ. તો મૂવી અડધું છોડીને આપણે ક્યારે જતા રહીએ? હવે સ્વાભાવિક છે કે બોરિંગ કંટાળાજનક હોય તો જ. હવે અહીંયા કોઈ ગ્રામરનો ટોપિક નથી આવતો, એ વસ્તુ જોઈ તમે. અહીંયા જે વાત છે એ કોઈ ગ્રામરના ટોપિકની નથી. બોરિંગ BORING, તો શું વાત છે? અર્થ સાથે સંબંધિત છે. એટલે તમને જો અર્થ ખબર હોય કે અહીંયા લોજિક જેવો આમ તો પ્રશ્ન તમે એને કહી શકો, બોરિંગ. ચાલો નેક્સ્ટ 8 9 ઇઝી. વી વિલ મીટ ઓન ખાલી જગ્યા સન્ડે. વાર, તહેવાર, મહિનાઓ એમાં ક્યારે કોઈ આર્ટિકલ લાગતો નથી. વાર પછી તહેવાર, મહિનાઓના નામ, આમાં ક્યાંય નો આર્ટિકલ. જાન્યુઆરી તો ધ જાન્યુઆરી ન કહેવાય. દિવાળી તો ધ દિવાળી ન કહેવાય. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે કોઈ આર્ટિકલ લાગતો નથી. એટલે ડી, નો આર્ટિકલ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇઝી. ચાલો નેક્સ્ટ 10 લાસ્ટ. મીડિયમ ટુ હાઈ લેવલ પ્રશ્ન છે. સિલેક્ટ ધ બેસ્ટ ઓપ્શન. ખરેખર તો ધ હોવું જોઈએ. ટુ એક્સપ્લેન ફોલોવિંગ ઇડિયમ. ઇડિયમ છે ને મિત્રો, એ જેવું દેખાય ને એવું હોતું નથી. તકલીફ ત્યાં છે. આ છે ને કંઈક ક્લોટ નામના શબ્દમાંથી બનેલું છે. ક્લટર અપ. ક્લોટ એટલે આમ અટકાવ. ખરેખર તો બ્લડ જે નસમાં ધમનીમાં અટકી જાય ને, ગાંઠાઓ બંધાઈને, એને કંઈક મેડિકલની ભાષાઓમાં લગભગ ક્લોટ કહે છે. CLOAT શબ્દ છે. હવે ક્લટર એટલે શું? તો બધું ભેગું કરવું, બધું ભેગું કરીને કેવું કરી નાખવું? અસ્ત વ્યસ્ત. આપણે MESSY મેસી કહીએ છીએ ને, આમ
ધંધડા વગરનું, દાખલા તરીકે રૂમમાં બધું સરસ રીતે ગોઠવેલું પડ્યું હોય અથવા તો ખાલી રૂમ છે અને તમે સામાન લઈને આવો છો, બહારથી લીધો ને કંઈક આ વસ્તુ લીધી ને આ લીધી બોક્સ હતા ને એ બોક્સને તમે ખોલી નાખ્યા અને રૂમમાં જ્યાં ત્યાં પડ્યું છે. હવે તમે કલ્પના કરો કે રૂમની અંદર બધી ભેગી થયેલી વસ્તુઓ અને અસ્તવ્યસ્ત રીતે પડી છે, કે પગ દેવાની જગ્યા નથી. ઘેરે બોલતા હોય ને આપણે તો એ જે પગ દેવાની જગ્યા ન રાખી હોય એવું મેસી કરી નાખ્યું, અસ્તવ્યસ્ત કરી નાખ્યું હોય, તો અનટાઈડી અથવા તો અનઓર્ગેનાઇઝડ, વ્યવસ્થિત રીતે ના હોય તેવું અને બધી જગ્યાએ પડેલું નો મતલબ થાય છે ક્લટર અપ. ટુ ઇન્ક્લુડ ટુ મેની ડિટેલ્સ, ઘણી બધી વસ્તુઓ છે ભેગી કરવી. હા, એ ફિઝિકલ હતું. ઘણી વખત આપણે ડિજિટલ ફોર્મેટમાં એવું કરી નાખીએ છીએ, કંઈક વર્ક છે બોર્ડ ઉપર એવું અસ્તવ્યસ્ત રીતે મેં લખી નાખ્યું હોય, કોમ્પ્યુટરમાં એવું વર્ક છે કરી દીધું, ડિજિટલી ફોર્મેટ છે. That is how it is and one has to accept. જેમ છે એમ છે ભાઈ, અને વ્યક્તિએ સ્વીકારવું પડશે. આનો મતલબ એવો થાય છે જે છે એ છે, જે છે તે છે અને એ શું કરવું પડશે? સ્વીકારવું પડશે. અને અહીંયા છે એ બધું અસ્ત વ્યસ્ત રીતે વિગતો ભેગી કરી નાખવી. જ્યારે હેવ ફન, મજા કરવી, અહીંયા મજા કરવી, લેવી વગેરે, નન ઓફ એ કહીને. તો અહીંયા એ જોકે થોડું અધૂરું છે હજુ. ટુ ઇન્ક્લુડ ટુ મેની ડિટેલ્સ ઇન અનટાઈડી અથવા તો મેસી વે, એ રીતે બધું છે એ અસ્તવ્યસ્ત કરવું, ભેગું કરવું. તો આ હતું મિત્રો સિમ્પલ એન્ડ સ્વીટ પેપર સોલ્યુશન. ગુજરાતીમાં સમજૂતી સાથે જોઈએ તો 91 62 26 26 ઉપર તમે સંપર્ક કરશો. બીજું કે આ વિડીયો છે એ યુટ્યુબમાં પણ હશે, એપ્લિકેશનમાં પણ છે, અને એપ્લિકેશનમાં જે કોર્સની તમારે જરૂરિયાત છે, જ્યારે જે એક્ઝામ આવી રહી હોય એ સમયે એ કોર્સ અમે બે રીતે હોય છે. એક ફૂલ કોર્સ હોય હંમેશા, ફૂલ કોર્સ ક્યારે? જે એક્ઝામ આવતી હોય ત્યારે. અને એક ટેસ્ટ સિરીઝ હોય, ટેસ્ટ સિરીઝ, મોક ટેસ્ટ પણ તમે કહી શકો એને, રેગ્યુલર. અને મોક ટેસ્ટ છે એ અમુક સમય એ ફ્રી હોય છે, અમુક સમય ફ્રી હોય અથવા અમુક ટેસ્ટ ફ્રી હોય. એટલે આ બે વસ્તુ અમે હંમેશા ક્રિએટ કરીએ, બે, એક મોક ટેસ્ટ અને એક ફૂલ કોર્સ. ફૂલ કોર્સની અંદર વિડીયોઝની સમજૂતી હોય છે, ટોપિક વાઇઝ MCQ હોય, ટેસ્ટ એમાં હોય છે, ઉપરાંત પેપર સોલ્યુશનની જરૂર પડે એ પણ હોય છે, ગ્રામર પણ હોય છે. અભ્યાસ કરવા માટે આપણે શું જોઈએ? એક તો વિડીયો જોઈએ, ઓકે, પછી પ્રેક્ટિસ માટે જોઈએ તો એ હોય છે, પછી ટેસ્ટ આપવાની જરૂર પડે તો એ પણ હોય છે, વ્યાકરણ શીખવું પડે, વ્યાકરણ બે રીતે તમે શીખી શકો. મારી એપ્લિકેશનમાં વાંચીને તૈયાર કરી શકો, વિડીયોથી પણ તૈયાર કરી શકો. ઇન શોર્ટ, I have tried my level best to provide English in each and every aspect or form. મારી એપ્લિકેશન એવા વિદ્યાર્થીઓ માટે કે જેને ખરેખર સિસ્ટમેટિક શરૂ કરી અને થોડું લેન્ધી વે શીખવું છે. હા, ટૂંકમાં ફટાફટ પરીક્ષા આવે ને 1 મહિનો 15 દિવસની વાર છે તો થોડું કદાચ એટલું કવર ન થઈ શકે, અને અંગ્રેજી એવા વિષય માટે સમય આપવો જરૂરી છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ, હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.